मॉर्निंग तो राम राम ने जय माता जी। सवार वागी गया है हाथ ने माथे 15 मिनिट થઈ ગઈ है ને વ્લોગ આપણે ચાલુ કરી દીધો है। देवांजी जो આવી ગઈ है ને માર મમ્મી ગયા है રોટલી દેવા ગાને। હે હા 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 બટુજ ભરે પીસી મીઠું આયો અંદર હેઠે। માર મમ્મી जो ચા મૂકીને વયા ગયા લાગે છે। કાવ હોય છે ને જે બહેનો નહીં હોય નાખીને બધું વયા ગયા છે એટલે વાયલા આવે છે। आज तो फई होता कया काले आता ले रात रोकाड़ा तो गई है। मम्मी रोटली देन भी है गाने। राम राम जय माता जी बथने चा बनाओ तो पेला रोटली दियो પછી चा આપણે બનાવી વારી કાલે તમારે હે આયુ મહિનો થઈ ગયું કાલ આખો ગામમાં હતા હા જે બહાર પાણી કરવા ગયા आज पहाया वाथे એટલે આજે ભાઈ નું એટલે જવું પડશે હંધાઈને દીરન બધા કરો પણ એવું બે બે પીડી છે ભાઈ આયા હે ભાઈ આયા 4 વાગે ભાઈ તો નહીં કીધું એટલે ભાઈ બસ હવે આજ તો પછી લોકો આવવું પડે ભાઈ લોકો કરીને જો દાડી પૂરા વાળો આવશે ને તો વળી પાછા આજ બપોર પછી કદાચ કામ કરવા આવશે તો ભાઈ રાત રોકાણા ભાઈ એક જ આવ્યા भाई गया मोटू तो चा बनावारी कोई आ પછી चा બનાવી મોટું ધોઈ નાખી છીરાલે હંત અમારા જા ભાઈ કેમ ગયા ભાઈ કી બાજુ કાકા નથી ભાઈ કિલ બાજુ આમ ગયા કિલ બાજુ ભાઈ ગયા હે તાર જાવ તું મીઠો અમારા હમણાં એવા થઈ ગયું અહીંયા आ रही हो जो અને આ બેઠો એમ ના કરો આ તો આખી ભાગ બન પણ હે બોલે તો માથા કરી તો એમ કા એમ કરવું ને ટાઈટ ભાઈ આન બદરી આવા દો ને બહાર લઈ જાવ એમ નો પર જાવ કરે મીઠું ये टाइट भाई नटले बस और बात एन बदरी होती ओटला टाइट नो भाई बहु कैसे तेरो नो आयो है હું ઉઠન તે રોજ માં બેઠો તો તે હેઠે આયો હા નહીં મીઠું આયલ દેવાંજી જા એને બીક લાગે હવે દૂધ વાળો ચા બનાવવાનો हाँ जो फ्रिज में मूक्यू है खिचड़ी है कीधु मरसा है ने चेकी वाली શું આ તાર શેકવા એ હમણાં થી ન આવતી સા પીઓ રંજીત પેન ઓલે પીન ની આવે લુંગી ઓઢલી થી ટાઈટ હે આ ટાઈટ હોય છે તો જો હવે શિયાળો આવ્યો તો હવે પલ્લુ આ સા ઓઢવું જ પડે ને ટાઈટ હોય શિયાળો આવ્યો એટલે હવે ટાઈટ હોય જો થોડી પડવા એ બહુ પડશે હાથી ને પાછા વાડીએ બધું ખુલ્લું હોય એટલે વધારે ટાઈટ હોય એરિયા શેર માં એટલે અહીંયા પેક માં એટલે બહુ ટાઈટ અમારે અહીંયા પેક હોય ને અહીંયા બધું ટાઈટ હોય બધું ખુલ્લું હોય સારું મજા આવે ને આ બધા જો પોપટ પકડે ખવડાવે પોપટ ને ઘડીક ઉડી જાય છે જાળવે બેન છોકરા નો એવા એવો બધા ખાઈ પીને બધે હડિયું કાઢ્યા રાખ પોપટ એ તો કેદું નું આવે હે દેખાય બધાયનું પોપટ દેખાય આને પકડવો હે ને બીક લાગે પકડો લે મીઠું કે પોપટ ને પકડ આડે પેલા ઉપર જાતો તો તે રડે આડ નો બેઠું ભરે લે મીઠું આવડો હવે આડો ભાઈ હવે આડો એલી તું રેવા દે નનકા છોકરા રે અમને પાયરો ઈ રડે ને ઈને જ નો કરે મોટા આડા એટલે સરસ બેઠ ઉપર આમ કેરું ગામ છે માથામાંથી ફેરા એટલે એવી આયા જો મોપટ જોવા બધાય કે તો બટકું પડશે જલેબી નાખી તે ત્યાં બાર દીધી તમને બેઠકું ભર લીધો મોટા નો ભરોસો ને એને બીક લાગે શું કે મોટા એ પકડેલો હોય ને એટલે એમ નહીં જાજા થઈ ગયા ને એટલે હવે આ દેવી નગનો પડે આંગરી દેવી હે નક તો લાવો
આંગળી દેવી એટલે રોજ આવે ને એટલે બધા આવે જોવા. પછી રામ રામ ને જય માતાજી બધાને. તો 8:30 વાગ્યા ને અત્યારે આવી ગયા હતા નેણ લેવા, નેણનો પારો લેવા. કે આઈન પર થોડીક છૂટી છે, બીજા તો આઈન પર પૂરા વારેલા છે. એટલે અમે બાકી રાખી દીધી, બીજું કામ કરતા નવરા નહોતા. પણ બાન બાપા સવારમાં એને વાટતા હતા. એ કાલ હાવ પતી રહી, કાયમ થોડી વાટે. હવે જો વાટતા જાય ને પૂરાય વારતા જાય, એટલે પતાવી દીધી બધી આ સાઈડ. હવે ખાલી અંદરના પડામાં ઓલી પાયોની સીમડી ફૂટેલી રહી ને એ ખાલી રહી. તો એ તો જીરું બીરું આવીને પછી નિરાયતે સવારમાં વાટશું એટલે વટાઈ જઈશે. બાકી બીજું કાંઈ છે નહીં. અને ફારો જો ખડકાઈ ગયો છે. ફારો તો જો આપણે બાંધી લીધો. અને વિડીયોનું હમણાં એવું થાય, હમણાં વાત તમને કરી દઈ છે વિડીયો મોહનની મમ્મી. ભાઈમાં મયણું થઈ ગયું એટલે પછી વિડીયો બનાવવાનું અહીંયા જવું પડે કામમાં ને બધી, એટલે પછી વિડીયો ટૂટક એટલે જવાનું થાય જ. એટલે બપોર પછી ઘડીક થોડોક ટાઈમ રહે, નકર ઘરનું અહીંયા કામ હોય તો કામ કરવા પાછું રહેવું પડે. એટલે વિડીયોમાં તો એવું થાય ક્યારેક બને ને ન બને, કઈ નક્કી નહીં આવે. 2-3 દિવસ એવું જ થાય છે. પછી નહીં વાંધો આવે, પછી હરખી રીતે આવશે વિડીયો. અત્યારે તો જો કે વિડીયો તો જેવો તો બનશે, પણ ઓલા જેવું નહીં બને. બરાબર? બને શું હા, આપણે કામ એડજસ્ટ કરી લીધો થોડાક દિવસ. એવું છે. એટલે સવારમાં જો ઘડીક કીધું આ નીણ લેવાય અને થોડુંક શૂટિંગ કર્યું. સવાર મોહને થોડુંક શૂટિંગ કર્યું, એમ કરીને થોડુંક સાંજનું કરશું. અને આપણે જીરામાં તોરિયા બાંધવાના, પણ એ તો આજ બધું અટકી જાય છે. કાલનું અટકાઈ ગયું છે, એટલે આજે અટકાઈ જાય ને કદાચ વચ્ચે ટાણું વતે ત્યાં સુધી તો કામ ન હરખું થાય. હમણાં થોડુંક ભાઈમાં ન હોય ને તો પછી કામ કરીએ. થોડું ઘણું કામ ટાઈમ મળે તો ઘડીક બગડી થાય, એવું ને ટાઈમ દઈ ન કે કામ થશે. એટલે કપાણ ઓછી તાની આવી જાય એટલે પછી આવું એડજસ્ટ કરવું પડશે તમારે પણ. બરાબર? મોહન જો અહીંયા ફોનમાં જોયું ને તા મીઠું પણ અહીંયા આવે ફોરમ બે ભાઈબંધ થઈ ગયો મોહન. મોહન ના ભાઈબંધ ગામમાં નથી ને આ ભાઈબંધ હમણાં માથે ચડી જાય છે. અહીં હું બેઠો તો હમણાં. એ તારે ઓળખાણ થઈ જઈ. કઈ ન કરે, હારો ડાયો માણા લાગે એમ કે. હે મીઠું મીઠું મીઠું. જો ફોન જો. ફોન દે. ફોન દે. ઇન્ચાર્જ મેરી ટચ કરે. હાલે આમે ફોટો પાડ લે પોપટનો. આ કુતરા દાબી જાય છે એઠો યો. હા, એઠો કોઈ તરફ ઉપાડી જાય. હાલે લાવો ગમે તે મારી ટચ કરે છે. ટચ અહીંયા ફોટો બોલતો તો બોલ, તું ફોટો પાડતો તો બોલતો તો. તે બોલે. મીઠું ધ્યાન રાખવી પડે, નકા કુતરા બુતરા આવે ને તો પછી ઉપાડી દે. ઉપાડી જાય એટલે ધ્યાન રાખવું પડે. આમ આમ તો બચકું કેવું ભીરું બોલ. એ ખાલી અડાડે લાગે નહીં. જો કારો થયો એ નથી આમ જો. એ તમે બચકા ભરે. તો મને બચકા ભરે આમ જો. આમ જો આમ જઈ. હા કોઈ નહીં, મને બચકા ભરે બોલ. બોલે જ મોહન. હા ક્યાં ભરશે? મીઠું ખારો ખાસ. ઈ મન દે કઈ માથા ઉપર હાથ રાખવો પડે. ઈ વડું એટલે ખારો. મીઠું આ મોહની જો પોપટ પહેર્યો હે એ બધાને એવાયો થઈ ગયો. અહીંયા આગો નથી થતો. બધા છોકરા રમાડે ને અડજુ કાઢતો હોય આખો દીજો. ઘડીક ઝાડમાં બેહે વળી પાછો આવે. આલે છોકરા રમાડ્યા રાખે, અડજુ કાઢ્યા રાખે. આલે બેજા જા. આલે પણ આ સુમલી નું એમ કહું હું કે અમાર ઘરે પિંજરું પીડ્યું નથી. હાલ. પિંજરું લઈ આવે ને તો પછી એમાં ભરે ને પછી ખુલ્લું રખાય એવું રાખે. ખુલ્લું રાખીને
પછી ભલે આવતો હોય. બાયણો ખોલું રાખે, ખાવું હોય તે ખાય ને વળી બેહે ને એવું હા ટાઈટ ન હોય ને. હા મારા ફુવા આયા જો અત્યારમાં કાલ ફઈ આયા હતા અને સવારમાં ફુવા આયા હે તું અત્યારે વાકન સાયકલ લઈને આયલા. તડકો આવે અત્યારમાં ટાઈટ હોય જ બેઠા. શું હાલે? અત્યારે ક્યાં કામે જાય? વાડીમાં છે એ સારું વાડીનું કામ. થોડા મળે આપણે આયલા રાખો વાડી કાંઈ કરવાનું હવ પપ્પા વાવ્યો હોય ઝાડ વાવી હોય ડોહાઈ બાપા ઘરે જવું હોય કા હા ઘરે જવું બેઠા એમ ટાઈટ જોડ થોડી હતી ને તડકે બેઠા કરી જવાનું ગામ મારું. બા ને મોહનના પપ્પા એટલા ગયા હે ગામમાં. હું આજે ઘરે હોઉં. મોહન એકલો હે ને બીજા હંધા મોટા મોટા જે હંધા ગામમાં જવાના હે. થોડા નીંદ નાખી દીધી ને હવે હે ને કુવાડો લઈ લીધો, થોડાક ટેફા પાંગવાના હે. તો એક અહીંયા પડ્યો હે. અહીંયા પીડ્યો ને કા એટલે મોહનને ભૂખ લાગે ને તો પાક ખાવ એક પાણી પીશો. પપ્પા ગયા તા ને તે મૂકી હા એટલે હવે મોહન પાસે પાક મૂકી લીધો હતો અને ઘડીક જાય ટેફા પાંગવા. કોઈક માણસ મહેમાન આવશે તો પછી અહીંયા આવતા રહીશું, પાછા ચા પાણી ખાવ એટલે હાલો ઘડીક હાલા જાય. અને એ તો હવે બપોર પછી ઠેઠ આવશે, ત્યાં સુધી નહીં આવે મોહન નહીં એને પપ્પાને બા ને હતા મોહન બે હે વાળીએ તો ભેંસ પાન થાય ત્યારે આવતા રહીશું. મોહન ને કીધું હાલ એટલે મારે હથવારો થાય ને મા દીકરો બે હાલા જાય, ઘડીક વાતો કરશે ને ઘડીક ટેફા પાંગશે. હા બપોર સડી જાય છે. હાલો હાલા જાય આપણે વાડીમાં. મમ્મી જો આયલા જાય આગળ આગળ. ક્યાં મમ્મી ભાંગવાના? જો ઓલો પાવડા નાખો દેખાય અહીંયા એ ઓલા ઈન બાદ થી ભાંગતા ભાંગતા ઈન બાજ આવવાનું. જો મોટા મોટા ઠેફા રીએ ને જેટલું મારા દીકરાને ઢેફા ભાંગા ને ઢેફાનું કામ કરજો તો કાંઈ ખાંડના કાંઈ દોરિયા નાખે ને તો કાલ પાણી ચાલુ થઈ જાય. નકર પાણી ચાલુ કરવાનું એમ થઈ જાય. હા પછી જીરું રહ્યું એ ઓલું થવા માંડે. ફેરવીને કે 2 દિવસ થઈ ગયા છે વાવીને એટલે પછી પાણી પાવું પડે. પાણી તો કમ કદાચ એને કાલ હમું કર્યું ને તો આજ તો હા જાજુ રહેતે ને પી જાય પણ કપાણ આવી જાય એટલે પછી હજુ કામ ન થાય. આ તો જો કાલ દોરિયાઓને નાખ્યા ને એટલે ખાલી થોડું પાવડે હમું પી ના જો આવા એન બાજુ એ હરખું કરવું. ટેફા ભાંગવાના. જો કેવડા જેટલા ભાંગે એટલા ભાંગે, એવું નહીં કે ભાંગી જ નાખવાનું. ઈ કે બે દોરિયાનું હેઠે ઓલા તગડીના ઠેફા હોય ને, તગડીના હોય ને. હા ઓલું રહ્યું ને એ તો હમ કઈ કીરું કાલ જો અહીંથી અટકારીને વહી ગયા તો અત્યારે જઈએ. ઓલો ધોરિયો ના બે ધોરિયા બહુ ગમે, પછી આમ ઓછા હોય. આમાં મોટા જબરા. ઝીણઝીણા કરી નાખી પાવડે હરખો હાનનું પાછું હોય ને મોહનના પપ્પા આવે ને ગામમાંથી ત્યાં નવરા થાય એટલે પછી ધોરિયા બાંધી વાશે. ખંપારે બહુ જાજવામાં હમ કરવાનું છે નહીં. ચાલો મંડી ઠેફા ભાંગવા. 10 વાગી ગયા ને ઢોરા પાવા આવી હતી. મોહનને કીધું જા તું ઢોરા પાવા. મોહન કે મમ્મી તમે જાઓ ને ઢોરા પાવા. હું ઢોરા પાવા આવી અને ઢોરા નીણી નાખી દીધી. હવે પાણી ખીસો લઈને પછી હાલી જાઉં. મોહન ટેફા પાંગે. મેં કીધું કે તું જા તો કે એના માં ટેફા પાંગે. ટેફા પાંગવા વહી ગયા પાણી લેતી જાવ ને ઘડીક પાંચી પછી આવતા લઈ ગયા તો રેકડો નીણ હારવા મૂકવા જાય છે. સિંધાભાઈના હે સિંધાભાઈ બોનનો છોકરો હે લાકડ તારથી નીણ હાલ લીધી છે એટલે કે મૂકી આવી ને અલબાજુ ટોરાને નાખી દીધી હે. શું નીણ નાખી ફેરવાઈ ગયું હેલા જાય ઘડીક ટેફા પાંગે ને પાછા આવશે પૂરો કરવા નથી. ઘડીક એ બાસ અહીંયા મૂક દે નકર ખીલા ભંગી વાર છે મારી ભેંસું. પછી ભેંસું ગાંડા જઈ અજાણ્યું છોકરું આવે કે ખડખડ થાય ને તો મને કૂદકા મારવા ખીલા કાઢવાની કોશિશ કરવા મને. મોહને લાગે જો હિંચકા રાખી દીધા પોપટ અહીંયા સંધ્યે કે સંધ્યા એટલે બે અને કડિયાર ને હેઠી ઉતાર લીધી. કડિયા વળી અહીંયા કડિયાર આગળ જઈને બે પડશે ને તો કડિયારી ફોડ નાખે. તો હવે જો 12 વાગ્યા, ફીટ 12 જ વાગ્યા અને હવે આપણે કામ પૂરું થઈ ગયું ટેફા ભાંગવાનું. હું વિમલ આવ્યો પછી એક ધોરિયો ભાંગ નાખ્યો ને પછી વિમલ આવ્યો દથોડી લઈને જો આ મૂકી દીધી છે ને હવે બેઠા છે બધા ભાંગ નાખ્યા. આ ધોરિયો રહ્યો ને એમાં તો હે નહીં એટલે એમાં ના ભાંગવાના. કેટલા ધોરિયા ભાંગ નાખ્યા. 3 ધોરિયા ઓલ બાજુ 2 ધોરિયા ભાંગેલા હતા. એક ધોરિયો ભાંગીને પછી બીજા ધોરિયા માયા એટલે 4 ભાંગા આખા ધોરિયા. 4 ધોરિયા ભાંગી નાખ્યા. ટેફા એવા હતા મોટા મોટા જબરા ને
ઘડીક વિમલ ભાંગે આવ્યો, પાછા ઘડીક ઘડીક થોડી બેહી લઈને જાય. મોહન હું ટોરા પાવા હોય જતી એટલે હું આવી થતી ને એક દોરિયામાં થોડુંક જ રહેવા દીધું મોટા ટેપા થોડાક બાકી હતા ને થોડાક માર મમ્મી કે ધોરા ને એવું પાવા ગયા તો પછી મેં વિમલ એટલે બે એક ટોરિયો ભાંગી ગરમી ચડી જાય પરસો વરી ગયો હે આવો સાયો હે ને જો એટલો ટાટો સાયો હે ને પવન જરી તોય ગરમી થાય પવન જરી હે જ નહીં પાછા તડકાના હે ને હાફ ચડી ગયું એટલે ઘડિયા ટેપા ભાંગી ગયા ફટાફટ ભાંગીને વે જાય ને તો સાયા બેવા જડે હા બપોરે જડે ખાવા હવે અમારે વિમલ ને મોહને હારી ટેકો દીધો નકા તો હું એકલી જ ન ભાંગે કે તો કઠણ દેવા તો બહુ કઠણ હતા વિમલ કે પછી નાના ઓલા આવતા ગયા જીમાં તોરિયો જેમ હા, તોરિયામાં થાવ પોસે. આવતા ઓલ બાજુ એમ થાય નીચલા ઓલ બાજુ એમ ને ઈ બાજુ કેવરા છે થોડુંક પાણી ભરતો થાય ને અહીંયા કઠણ પાણા જેવા થાય શીકણા લાટા જેવા આમ ભાંગે તો નખું જ ન પડે હાલો હવે ઘડીક વિહામો ખાઈ લે પછી ઘરે આયલા જાય બપોરના 1:30 વાગ્યા અને ફઈ જો હવે શાક બનાવે હે રોટલા કરી નાખ્યા અને હવે રીંગણા જો મેં મોયરા છે હવે શાક બનાવે રીંગણાનું હવે શાક વઘારે છે જો અને રોટલા થઈ ગયા રીંગણાનું શાક વઘારી છે પછી ખાવા બે છે હા ખાઈને પછી હવે ઘડીક જાહેરમાં પૂરા વારવા જાવું હોય કે ચાલો હવે સાંજે કરી નાખી ફુવા અંદર હુઈ ગયા હે અંદર સુઈ ગયા છે ને હવે રાંધી જો એટલે માર મમ્મી લુગડા ધોવે હે ને આ જો પોપટ આયો હે બેઠો શાક બનાવી હવે પછી ખાવા બે બે તો વાગવા આવ્યા ને 1:30 વાગ્યા 1:30 વાગ્યો હવે શાક થઈ જાય રોટલા થઈ ગયા રોટલી પડી ગઈ ખાઈ કાંગવાની સાઈઝ તો ના ભાંગવાની પડી ગઈ હા તો હમણાં ખાવા બે ગઈ બધા ગામમાં ગયા હતા આયા હતા તો મોડું થઈ ગયા બધા કાંઈ ગયા હતા આયા હતા મોડું થઈ ગયું પછી હવે રાંધવાનું થોડું મોડું થઈ ગયું ને અત્યારે તો તે રંધાઈ ગયું પાણીમાં રાખીને એટલે કારા ન થાય રીંગણા હા. શાક બકાલું જો આ રીંગણા ધોઈને વઘારી એટલે કાળા ન પડે આપણે મનાપાની છે ને હિમાથી ગયા હતા ધોળા તો પડે નકર કાળા પડી જાય હા ગમે એ શાક આપણે ધોઈને આમાં દવા છાંટી હોય ગમે એ બકાલું તમે શાકભાજી ધોઈને ખાવ ને એટલે વાંધો ન આવે દવા વાળું હોય ને એટલે ગમે એ વસ્તુ ધોવી જ પડે ધોયા વગર વઘારાય જ નહીં રીંગણા બટેટા ફુલાવર કોથમીર ટમેટા બધું ગમે એ ધોઈને વઘારી એટલે હે ને આ દવા વાળું આવતું હોય આમાં ઉગે અહીંયાથી મારા પછી નકરી દવાઈ નાખતા હોય ને ચાલો શાક બનાવી નાખે પછી બપોરો કરી લે મારા પપ્પાને ગામમાં ખાઈને આવશે બધા ગામમાં ગયા છે આપણે બપોરો બની ગયો શાક ને બધું એટલે હવે જો બપોરા કરવા બેસી ગયા હે ભાઈ ફુવા ને મારી મમ્મી નણંદ રાંધી હોય હા ફઈએ રાણ નાખ્યું બધું બારે ક્યાંય જેવું થયું હોય. એવું કાંઈ ન હોય ક્યારેક આપણે ભાઈના ઘીર આવ્યા હોય તો રાંધવું પડે એવું થોડુંક છે ઘીરે ચા ને રોટલા બે કરીને કે આપણે તૈયાર માટે ખાવા બેસી ઘીરે કામ કરતા હોય ને અહીંયા કામ જ કરવાનું હોય પણ આ એવું થાય કે માવતરના ઘીરે આવીને થોડી આરા થાય ઓલું કાયમ કામ કરતા હોય ને તો એમ થાય માઈ જાય નથી કરવું હોય એ આરા થાય એમ થાય નથી કરવું કરવા હોય એટલે એમ થાય અને ઘીરે તો આપણે માથે ચિંતા આવે કે કરવું જ પડશે અને અહીંયા એમ થાય કે બધા હોય એટલે એમ થાય કે હવે હાલશે બે દિવસ થોડો આરામ કરે. ગામમાં ગયા ને જે નહીં આવ્યા કીધું લુગડા કાલ આપણે ને લુગડા હા. પડ્યા કીધું ધોવા પડે ત્યાં જો રાંધતું હવે રાંધીને હવે ખાવા બધા બેઠા હે હવે 4 જણા હે 3 જણા ગામમાં હા. બપોર કરી નાખ્યું.